બકરી ઈદના તહેવાર અનુલક્ષીને જામનગર પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા સતર્ક। જામનગર શહેર જિલ્લામાં આવનારા તારીખ 28 મેના રોજ બકરી ઈદનો તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તેમજ તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે જામનગર પોલીસ સતર્ક બની છે। ત્યારે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈવી એમ ડોડિયા સહિત સ્ટાફ ગત મોડી રાત્રે કોમ્બિંગ યોજાઈ હતી, જેમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈવી એમ ડોડિયા, પીએસઆઈ ડી. જી. રામાનુજ સહિત સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તાર જેમ કે દરબારગઢ નાકા બહાર આવેલ 5 હાટડી, ઘાંચીની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, સુમરા ચાલી વિસ્તાર, ખંભાળિયા ગેટ વિસ્તાર અને ઓશવાડ હોસ્પિટલ વિસ્તારમાં કોમ્બિંગ કરી વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકિંગ તેમજ 4 વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।